ધોળકા તાલુકાના વટામણ ખાતે ખેડૂતોનો પાક નિષ્ફળ, 200 વીઘામાં ટામેટી, મરચી અને રીંગણી જેવો પાક ડૂબી જવાથી પારિવારિક નુકસાન। વટામણ ખાતે સાથિયા ખેડૂતોની હાલત ગંભીર। અહીં જે સાથે જમીન રાખીને ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમનો 200 વીઘા જેટલો પાક વરસાદી પાણીના લીધે નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। ત્રણ વાર વાવેતર કર્યું હતું, પરંતુ ઉપરવાસથી સાબરમતી નદીનું પાણી અને વરસાદના પાણીએ પાકમાં તબાહી મચાવી દીધી છે અને તમામ પાક નિષ્ફળ ગયો છે। ત્યારે વટામણ ગામના ખેડૂતો દ્વારા સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે એ પણ સાથિયા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। જિલ્લો અમદાવાદનો વતની, વટામણનો વતની છું। હાથે જમીન રાખેલી છે, 10,000 12,000 ભાવની હાથે જમીન રાખી છે। 3 વાર રોપાણ થઈ ગયું, રોપાણ જતું રહ્યું, પાણીનો નિકાલ થતો નથી અને આ રોડ એવો અડચણ રૂપમાં આવ્યો છે। અમારે કોઈ પાણીનો નિકાલ થતો નથી, વરસાદીના પાણી એટલા ભરાઈ ગયા છે, કોઈ અમારી હાલત ખરાબ થઈ ગઈ છે। તો કોઈ અધિકારી જોવા આવ્યા નથી, કોઈ સરકારી અધિકારી આવ્યા નથી, કોઈ ટ્રસ્ટી લીધી નથી। તો અમારી એટલી વિનંતી છે કે આવીને જુઓ અને નુકસાનનો સર્વે કરો અને જે થાય એ સહાયતા કરો તો ખેડૂતનું જીવન ગુજારે એવું થાય। આટલી મારી નમ્ર વિનંતી છે। મારું નામ ટીનાબેન। 15 વીઘા ટામેટી જતી રહી, 5 વીઘા મરચી જઈ। આ રોડના હિસાબે રોડમાં નાળા નથી, પાણી જવા પામતું નથી। અમે શું કરીએ? હાથ મજૂરી માણસ છીએ, 500 રૂપિયા દાડીએ દેવી છીએ। અમે ક્યાંથી લાવીને આ પાકમાં નાખી? તો તમે કંઈક સહાયત કરો તો અમને બી મળે એવું કરજો।